आज मैं बनाव्યું છે તરોતાજા કરનેવાળું શરબત ઉનાળામાં પી શકાય એવું અને શરીરને ઠંડક આપે એવું એકદમ મસ્ત ઠંડુ ઠંડુ શરબત બનાવેલા છે। તો 3 રેસીપી મેં બનાવી છે શરબતની। તો જો તમે જોઈ શકો છો તો મેં બનાવી છે 3 રેસીપી શરબતની અને એકદમ અંદરથી પણ એકદમ તાજા તાજા અને ઠંડક આપે એવું પુદીના લીંબુ અને મિરચાની તકમરિયાવાળું શરબત બનાવ્યું છે। તો ચાલો આપણે બનાવી નાખીએ શરબત। તો હાય એવરીવન, કેમ છો બધા મજામાં? તો આપણે લઈ લીધું છે એક સોસપેનમાં મેં પાણી નાખી દીધું છે અને નાખી દીધી છે એમાં મેં 4 ચમચ સાકર નાખી દીધી છે, ખાંડ। તમે સાકર પણ લઈ શકો છો। તો એમાં ખાંડ નાખી અને તમારે ઓગાળી દેવાની છે અને મેં સાઈડમાં એક બાઉલમાં મેં પાણી નાખી અને તકમરિયાને પલાળી દીધા છે। તકમરિયા તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં અથવા કરિયાણા સ્ટોરમાં મળી જશે। તો લઈ લીધા છે મેં એમાં તકમરિયા અને તકમરિયાને મેં પલાળી દીધા છે। 10 મિનિટ અગાઉ મેં પલાળી દીધા હતા, તો તકમરિયા આગળ મારે પલળી જશે અને ત્યાં સુધીમાં તો આપણે રેસીપીની તૈયારી કરી નાખીએ। તો અહીંયા પણ ખાંડ મારી ઓગળી ગઈ છે અને સરસ મજાની ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને આપણે ગેસ હવે બંધ કરી દઈશું। તો અહીંયા લીધા છે મેં દ્રાક્ષ લીધી છે 75 ગ્રામ અને કાકડી લીધી છે થોડીક અને લીધા છે તકમરિયા, તો પલળી ગયા છે મારા તકમરિયા અને લીંબુ લીધા છે 4-5 અને મરચાં લીધા છે, 1 મરચાં લીધું છે। તો આપણે દ્રાક્ષને મિક્સરમાં ક્રશ કરી નાખશું। તો એમાં નાખ્યા તો મેં ફુદીનો અને દ્રાક્ષ નાખ્યા હતા અને લીંબુનો રસ કાઢી મેં સાઈડમાં રાખ્યો હતો। એમાં પણ મેં મીઠું ઓગાળી નાખ્યું હતું છોડે છોડે। તો દ્રાક્ષના ક્રશ કરીને એમાં નાખ્યો છે મેં બરફના ટુકડા નાખ્યા છે, ફુદીનો નાખ્યો છે અને તકમરિયાનો થોડુંક 1 ચમચી તકમરિયા નાખ્યો છે। એને એકદમ ચિલ્ડ વોટર નાખવાનું છે। તો એકદમ ઠંડુ ઠંડુ પાણી નાખી અને લીંબુનું પાણી નાખી દેવાનું છે। એમાં મેં મીઠું જોડે ઓગાળી નાખ્યું હતું એટલે મીઠું મેં ઉપરથી નાખી નથી। તો એકદમ તૈયાર છે મસ્ત મજાનું આપણે દ્રાક્ષનું શરબત। તો મસ્ત પીવાથી મસ્ત ટેસ્ટ આવ્યો હતો અને ઉપરથી મેં ફુદીનાથી મેં ગાર્નિશ કરી નાખ્યું છે। તો તૈયાર છે મારું દ્રાક્ષનું અને ફુદીનાનું શરબત। તો આ એક શરબત બની ગયું છે। હવે આપણે બનાવશું બીજું શરબત। તો બીજો શરબત મેં ગ્લાસ લઈ લીધો છે, એમાં નાખી દીધા છે મેં ફુદીનાના ટુકડા, થોડાક ફુદીનાના પાન નાખી દીધા છે અને નાખીશું હું 1 લીંબુ અને એને થોડોક દસ્તાથી આપણે શેપી નાખશું અને આપણે એકદમ મસ્ત પાણી લીંબુમાંથી રસ નીકળી જાય એ રીતે શેપી નાખશું। વધારે આપણે ખાંડવાનું નથી, ખાણીની જેમ ખાલી દબાવવાનું છે। ઉપરથી નાખીશું લીંબુ પાણી, પછી એકદમ મસ્ત લીંબુ પાણી નાખી અને નાખીશું સાકરનું પાણી। ખાંડ ઓગાળી હતી તો ખાંડનું પાણી નાખીશું અને નાખીશું આપણે એમાં તકમરિયા। તો બરફ નાખ્યા છે, એમાં 2 ટુકડા મેં બરફનો નાખ્યો છે અને પછી નાખીશું એમાં એકદમ મસ્ત તકમરિયા નાખશું અને એકદમ મસ્ત આપણે ઠંડુ ઠંડુ પાણી નાખી દઈશું અને પછી હલાવી અને નાખીશું ઉપર આપણે 1 મરચાંની મેં સ્લાઇસ કરીને નાખ્યા છે 1 મરચું અને ઉપરથી મેં નાખ્યા છે ફુદીનાના પત્તા। તો તૈયાર છે મારા લીંબુ ફુદીનાનું શરબત। તો આપણે બીજું શરબત અહીંયા તૈયાર કરી નાખી, ત્રીજું શરબત તો મેં નાખ્યું છે કાકડી, ધાણા અને ફુદીનાનું પાનને નાખ્યા છે અને ધનિયા પત્તા નાખ્યા હતા। એને એકદમ મસ્ત ક્રશ કરી અને પાણી એકદમ કાઢી લેવાનું છે, દબાવીને બધું પાણી મેં કાઢી લીધું હતું। તો એ પાણી આપણે હવે બીજા ગ્લાસમાં ટ્રાન્સફર કરી નાખીએ। તો તમારે અહીંયા ફુદીનો અને કાકડી અને ધાણાનું પાણી લેવાનું છે। આ પાણી તો આપણે રોજ લઈ શકાય છે, એકદમ મસ્ત હેલ્ધી હોય છે આ પાણી, લીંબુ પાણી કરતાં પણ મસ્ત હેલ્ધી હોય છે। કાકડી, ફુદીનો અને ધાણા ત્રણેય આવે છે, તો એકદમ શરીરને ઠંડુ ઠંડુ રાખે છે। અને એમાં નાખ્યા તમે બરફના ટુકડા અને નાખ્યું તો આપણે તકમરિયાના બીજ નાખ્યા હતા અને હલાવી નાખવાનું છે અને એકદમ ઠંડુ ઠંડુ પાણી નાખી દેવાનું છે અને પછી નાખ્યું હતું એમાં મેં લીંબુ પાણી અને ખાંડનું પાણી પણ નાખ્યું હતું એમાં। તો આપણે એકદમ લીંબુ પાણી અને ખાંડનું પાણી નાખી એકદમ મસ્ત ઠંડુ ઠંડુ શરૂ કરવાનું છે। તો જો નાખી એકદમ ઠંડુ ઠંડુ પાણી નાખ્યું હતું અને પછી નાખ્યું હતું મેં ધાણાના પત્તાથી આપણે ગાર્નિશ કરી નાખવાનું છે। તો ધાણાના પત્તા નાખ્યા હતા અને ઉપરથી નાખ્યું હતું મેં ફુદીનાના પત્તા। તો તમે જોઈ શકો છો ઠંડા ઠંડા શરબત એકદમ તૈયાર છે। ઉનાળામાં તરોતાજા કરતી આપણે બહાર જવાનું હોય તો ગરમીમાં તડકામાં બહાર જવાનું હોય તો એકદમ શરબત પીને જઈએ તો ગરમી લાગતી નથી અને લૂ લાગતી નથી। તો તમારે મારો